નમસ્કાર, જય મહાદેવ. આજરોજ સુરેન્દ્રનગર પાસેના ખમિયાણા ગામે અમારી સેવાકીય ટીમ દ્વારા ચીચીમાના ઘરે આવવાનું થયું અને જે કંઈ પણ અમારી સેવાકીય ટીમ દ્વારા અમારીથી જે સેવાકીય પ્રવૃત્તિ થઈ શકે એ અમે એમને મદદ કરી છે. આપણે સૌ મળીને આવા પરિવારોને મદદ કરીએ. ચીચીમાં જે છે એ પોતે શાકભાજીનો વેપાર કરતા હતા અને હવે અત્યારે એમની પરિસ્થિતિ શાકભાજીનો વેપાર કરી શકે એવી ઉંમરના કારણે નથી, એટલે અહીંયા એમના નિવાસસ્થાને એકલા રહે છે. એમના જે પતિ છે એમનું ઘણા સમય પહેલાં અવસાન થયેલું અને એમનો એક દીકરો છે મોહબ્બત ખાન, એમનું પણ અવસાન થયેલું. એટલે જે કંઈ પણ અમારાથી આજે આ સેવાકીય પ્રવૃત્તિ થઈ શકે એ કરી છે. અમારા વિડીયો જોઈ અને ઘણા બધા લોકો અમને સહયોગ કરે છે, એ સૌનો અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. આજે આ સેવાકીય કાર્યમાં અમારી સાથે સેવાભાવી મહેશભાઈ મેટાલિયા અને શંકરભાઈ વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વીડી ઝાલા અને એમના દીકરા અને જૈનમભાઈ સંઘવી, આ બધા જ લોકો આ સેવામાં જોડાયા. સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે. બા, તમારા દીકરા ક્યારે ગુજરી ગયા? અમારે જે કઈ અમારી આખી ટીમ છે અને જે અમારે સેવા થાય એ તમારા જેવા વડીલો જે છે એમની કરી છે. બીજું તમારે કઈ જરૂર પડે તો અમને ગમે ત્યારે ફોન કરવાનો. જે અમારેથી થાય છે એ તમને મદદ કરશું. તમારા આશીર્વાદ આપી દો. આ એક બ્લેન્કેટ છે, આ તમારે ઓઢવાનો હો. ડબલ બેડ નો બ્લેન્કેટ છે, તમારે ઓઢવા કામ આવે એટલે લાવ્યા હતા. અમારે મહેશભાઈ છે ને એ આ બધાને આપે છે. આ બધી જ સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને અમરેલી જિલ્લાનું દામનગર ગામ, ત્યાંના પ્રકાશભાઈ અડિયેસા, એમના તરફથી આજનો આ તમામ ખર્ચ રહ્યો. એટલે પ્રકાશભાઈનો પણ અહીંયાથી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.